દોસ્તો અમે હિંગળાજમાના મંદિરે પહોંચી ગયા છીએ. અહીં પણ આજુબાજુ પ્રાકૃતિક લોકેશન એકદમ જોરદાર છે. તમે મૂર્તિ જોઈ શકો છો દૂરથી, એકદમ સરસ અને ભવ્ય, અને બહુ મોટી મૂર્તિ છે હિંગળાજ માતાજીની. લોકેશન એકદમ સરસ છે. તમે જો ચોટીલા આવો તો ચોટીલાથી માત્ર 15 કિલોમીટર જેટલું જ છે. તો તમારે હિંગળાજમાના મંદિરે અચૂકપણે આવવું જોઈએ. તો મિત્રો, અમે હિંગળાજ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. એનું લોકેશન તમે જોઈ શકો છો, એકદમ પ્રાકૃતિક, નેચરલ. તમે 5-10 મિનિટ બેઠા હોય તો પણ શાંતિની અનુભૂતિ થાય. જો તમે ચોટીલા આવો તો ચોટીલાથી માત્ર 15 થી 20 કિલોમીટર જેટલું જ છે. તો તમારે આ સ્થળની મુલાકાત અચૂકપણે લેવી જોઈએ. અને જો તમને પ્રાકૃતિક સ્થળ ગમતા હોય તો આ સ્થળ તો ભૂલાય જ નહીં. તો તમારે આ સ્થળે આવવાનું છે. હિંગળાજ માતાજીના દર્શન કરવાના છે. તમે જોઈ શકો છો આજુબાજુનું પ્રાકૃતિક લોકેશન, મોર, પક્ષી બધા છે. જો અમારો નાનો છોકરો પણ દર્શન માટે જઈ રહ્યો છે. અને આજુબાજુ ત્રિશુલનું લોકેશન છે. એકદમ સરસ ભવ્ય રીતથી બનાવેલું આ માતાજીનું મંદિર છે. એની શરૂઆતમાં હર્ષેશ્વર મહાદેવ છે, તમે જોઈ શકો છો. અત્યારે તો તાળું છે એટલે હું તમને બહારથી જ દેખાડી શકીશ. બહુ સરસ શિવલિંગ છે. ઓમ નમઃ શિવાય. હવે આપણે હિંગળાજ માતાજીના દર્શન કરવા માટે ઉપર 25 જેવા પગથિયા છે, તો ચડીશું. તો ચાલો અમારી સાથે દર્શન કરવા તમે પણ ચાલો. તો હાલો આપણે હિંગળાજ માતાજીના દર્શન માટે જઈએ. થોડાક આપણે પગથિયા ચડવા પડશે. ચોટીલાના ચડીને અમે થાકી ગયા છીએ, પણ માતાજીના દર્શન તો કરવા પડશે અને તમને પણ દર્શન કરાવીએ. ચલો અમારી સાથે. તમે અહીંયા જો ટૂંકમાં લોકેશન બધું આપણને ત્રિશુલથી જ રાખેલું છે. શું બોલવા માંગો છો મેડમ તમે? બોલ તો, શું બોલવું છે તારે? માતાજીના દર્શન કરવા પહોંચી ગયા તો એને તો હવે દર્શન કરીને પેલા દર્શન કરશે અમે, પછી ખાવાનું ખાઈ લઈએ. ઓકે, એ નાની છોકરીને ઇગ્નોર કરજો. બોલવાનું શું હતું કંઈ આઈડિયા ન હતો, દેટ્સ વાય સી સ્પીકિંગ લાઈક દેટ, બટ વી કેન ઇગ્નોર ઇટ ફોર નાવ. તમે જોઈ શકો છો આજુબાજુનું લોકેશન એકદમ નેચરલ, પ્રાકૃતિક છે. તમને બહુ જ મજા આવશે. તમે 5 મિનિટ બેઠા હો તો પણ શાંતિની અનુભૂતિ થાય. જો તમારે શાંતિવાળી પ્લેસ તમે વિઝિટ કરવા માંગતા હોય તો ચોટીલાથી ખૂબ જ નજીક છે આ લોકેશન. તો તમારે અચૂકપણે આવવું જોઈએ. આ મંદિરનો ગેટ આવી ગયો છે. તમે એનો ડંકો પણ જોઈ શકો છો કે જેવી જ રીતના મૂર્તિ વિશાળ છે તે રીતના મંદિરનો ડંક પણ વિશાળ છે. મારા જેવાની હાઈટવાળા ન પૂછી શકે, એના માટે ઠેકડો મારવો પડે, છતાં પણ ભેગું ન થયું. બટ લેટ્સ ફોરગેટ ઇટ. માતાજીના દ્વાર પાસે પહોંચી ગયા છીએ. જેવી માતાજીની મૂર્તિ વિશાળ છે તેવું જ આ ડંક પણ વિશાળ છે. નાની હાઈટવાળા તો પહોંચી જ ન શકે, એના માટે કૂદકો મારીને જ કરવું પડે એવું છે. જુઓ, આમાં તો સામાન્યમાં ઓકે, એનો અવાજ પણ એટલો ગુંજી રહે છે. એવી માન્યતા છે કે જો તમે ડંક વગાડીને એની નીચે ઊભા રહ્યો જ્યાં સુધી અવાજ આવે તો તમને માનસિક શાંતિ મળે. ઓકે, ડન. જો અવાજ તમે સાંભળી શકો છો, કેટલો શાંતિ પ્રદાન અવાજ છે એમનો. માતાજીની સીડીઓ ચડશી. અત્યાર સુધી વોકિંગ ડિસ્ટન્સ હતું, સ્ટ્રેટ રસ્તો હતો, પણ હવે 25 જેવા પગથિયા છે. ચડીને તમે દર્શન કરી શકો છો. તો ચાલો આપણે પગથિયાની પૂર્ણાવતી કરીને માતાજીના લાઈવ દર્શન કરીએ. આજે તો નકરા પગથિયા છે ને ચડ્યા છે, પણ એમને તો દર્શન થાય નહીં. ગણેશજી, થોડુંક અંધારું હોવાથી તમને વિડીયોમાં ક્લિયર થોડુંક ઓછું દેખાશે, બટ આઈ હોપ યુ કેન સી ઇચ એન્ડ એવરીથિંગ. આપણા હિંગળાજ માતાજી આવી ગયા છે. તમે એમના લાઈવ દર્શન કરી શકો છો. જય હિંગળાજ માતાજી. આ મંદિર સેન્સરવાળું છે. મારા આવ્યાના સાથે જ મંદિરમાં લાઇટ પણ થઈ ગઈ અને એનું એર કુલર પણ સ્ટાર્ટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં.
આજ માતાજી આવી ગયા છે. ચાલો આપણે એમના દર્શન કરી લઈએ. જય હિંગળાજ માતાજી. આ મંદિર સેન્સરવાળી પ્લેસ છે. આવતાની સાથે જ લાઇટ અને એર કુલર સ્ટાર્ટ થઈ ગયું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. છે આપણા હિંગળાજ માતાજીનું મંદિર. તો હવે આપણે એની પ્રદક્ષિણા કરી. જ્યારે તમે હિંગળાજ માતાજીના મંદિર આવો તો આ પ્રદક્ષિણા ખાસ તમારે કરવી જોઈએ. એની વિશિષ્ટતા છે તમને આગળ વિડીયોમાં કહું. આ મંદિરની પ્રદક્ષિણા એક ગુફા જેવું છે, તેમાં તમારે કરવાની રહેશે. તમે જોઈ શકો છો અંધારું હોય, મારે ફ્લેશ લાઇટ ઓન કરવી પડેલી, ત્યારે હું બધું જોઈ શકું છું. તમે જોઈ શકો છો બધું લાઈવ લોકેશન. હા, આ મંદિરની ખાસિયત એ છે કે અહીં પ્રદક્ષિણાના એન્ડમાં જ્યારે તમે પૂરી કરવા જાઓ ત્યારે હિંગળાજ માતાજી તમને સુતીલા જોવા મળશે. આમના દર્શન કરવા ખૂબ જ શુભ હોય છે. તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય. એટલે આ મંદિરે આવો તો તમારે પ્રદક્ષિણા અચૂકપણે કરવી જોઈએ. તમે જોઈ શકો છો વિડીયોમાં સુતીલા હિંગળાજ માતાજી છે. આમના દર્શન ખૂબ જ ફાયદાકારક હોય છે. તો તમારે અચૂકપણે કરવા જોઈએ. અને પ્રદક્ષિણા તો ખાસ ભૂલાય જ નહીં, કારણ કે પ્રદક્ષિણાના સમયે જ તમને સુતીલા હિંગળાજ માતાજીના દર્શન થશે. હવે આપણે બહાર નીકળશું, પ્રદક્ષિણાને પૂર્ણ કરીએ અને હિંગળાજ માતાજીના દર્શન લઈને આપણે આ સ્થળને રજા આપશું. અલવિદા. આ હિંગળાજ માતાજીના બીજા મંદિરો છે. બધા જ દેવી દેવતાઓની મૂર્તિઓ છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. તો એકદમ ભવ્ય મૂર્તિ છે. તો મિત્રો, ફાઇનલી આપણે બ્લોગની પૂર્ણાવર્તિ કરીએ છીએ. મને લાગે છે કે તમે ચોટીલા, જલિયા મહાદેવ, સુરજ દેવળ આ બધા મંદિરો જોયા હશે, પણ આ હિંગળાજ માતાજીનું મંદિર સૌ પ્રથમવાર જોઈ રહ્યા હશો, કારણ કે મેં ખુદ પહેલી વાર સાંભળ્યું અને પહેલી વાર તેના દર્શન કરેલા. તો તમે પણ આ મંદિરના દર્શન કરી તમારો જીવનનો બેડો પાર કરજો. અને આના દર્શન બહુ જ સુલભ છે. સમય થઈ ગયો છે. તમે લોકેશન જોઈ શકો છો. સનસેટનું કેવું નિહારણ છે, રમણીય છે. ગુજરાતીમાં આપણે કહીએ તો એકદમ ફેબ્યુલસ. ઓકે, તો હવે આપણે અલવિદા કહીએ અને ફરી એક નવા વિડીયોમાં મળીશું. હું તો આમ તો બહુ ફરવા ઓછું જાઉં છું, પણ આવા નવા સ્થળ હોય તો મેં કીધું કંઈક શરૂઆત કરું. તો આજે નવા સ્થળથી આપણે શરૂઆત કરી. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય. જો ગમ્યો હોય તો તમે, હું એમ નહીં કહું કે લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, કારણ કે કોઈ કરવાના નથી. અને આઈ ડોન્ટ વોન્ટ ઇટ, બિકોઝ યુ જસ્ટ વોન્ટ ટુ સી. અને અહીંયા દર્શન કરવા આવો તમે, એ જ અમારી મનોકામના. તો હવે અમે થાક્યા તો ભેળનો નાસ્તો કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કાચી કેરી, ટમેટા અને ભેળ, વેફર, ગાંઠિયા. મારે સોસ ખાવું એટલે હું અલગ ડિશમાં કરું છું. બધા નાસ્તો કરવા બેઠા છે. અમે લોકેશનમાં હિંગળાજ માના મંદિરની એક્ઝેક્ટ સામે. નાસ્તો કરીને ફરીથી મળીશું. જો તમે મોર પણ જોઈ શકો છો. આ લોકેશનમાં બધા પ્રકારના પ્રાણીઓ છે. મોર, ચકલી, કૂતરું પણ છે. એ અમારી સાથે ભેળ ખાવા એવું છે.